દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. લેખક ગાંધીજી. પ્રથમ ખંડ, અધ્યાય 1. ભૂગોળ. આફ્રિકા એ દુનિયાના મોટામાં મોટા ખંડમાંનો એક છે. હિન્દુસ્તાન પણ એક ખંડ જેવડો મુલક ગણાય છે. છતાં આફ્રિકામાંથી કેવળ ક્ષેત્રફળની દ્રષ્ટિએ 4 અથવા 5 હિન્દુસ્તાન થાય. તેમાં દક્ષિણ આફ્રિકા, આફ્રિકાનો છેક દક્ષિણ વિભાગ. હિન્દુસ્તાનની જેમ આફ્રિકા પણ દ્વીપકલ્પ છે, એટલે દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ સમુદ્રથી વીંટળાયેલો છે. આફ્રિકા વિશે સામાન્ય ખ્યાલ એવો રહેલો છે કે ત્યાં વધારેમાં વધારે ગરમી પડે છે, અને એક દ્રષ્ટિએ એ વાત સાચી છે. ભૂમધ્ય રેખા આફ્રિકાની વચમાંથી જાય છે, અને એ રેખાની આસપાસની ગરમીનો ખ્યાલ હિન્દુસ્તાનના રહેનારાઓને આવી ન શકે. છેક હિન્દુસ્તાનની દક્ષિણે જે ગરમીનો અનુભવ આપણે કરીએ છીએ તે ભૂમધ્ય રેખાની પાસેની ગરમીનો થોડો ખ્યાલ આપણને આપે છે. પણ દક્ષિણ આફ્રિકામાં તેમાંનું કંઈ જ નથી, કેમ કે એ ભાગ ભૂમધ્ય રેખાથી ઘણો દૂર છે. ત્યાંના ઘણા ભાગની હવા એટલી બધી સુંદર છે અને એવી સમશીતોષ્ણ છે કે ત્યાં યુરોપની કોમો સુખેથી ઘર કરી શકે છે. હિન્દુસ્તાનમાં આમ બનવું તેઓને સારું લગભગ અશક્ય છે. વળી દક્ષિણ આફ્રિકામાં તિબેટ અથવા કાશ્મીરની જેમ મોટા ઊંચા પ્રદેશો છે. છતાં તિબેટ અથવા કાશ્મીરની જેમ 10થી 14,000 ફૂટ ઊંચા નથી, એટલે ત્યાંની હવા સૂકી અને સહન થઈ શકે એવી ઠંડી રહે છે, અને તેથી જ દક્ષિણ આફ્રિકાનો કેટલોક પ્રદેશ ક્ષયથી પીડાતા રોગીઓને સારું અત્યુત્તમ ગણાય છે. તેવા ભાગમાંનો એક ભાગ દક્ષિણ આફ્રિકાની સુવર્ણપુરી જોહાનિસબર્ગ છે. જમીનના ટુકડા ઉપર જોહાનિસબર્ગ આબાદ થયું છે. એ ટુકડો આજથી 50 વર્ષ પહેલાં કેવળ વેરાન અને સૂકા ઘાસવાળો જ હતો. પણ જ્યારે ત્યાં સોનાની ખાણોની શોધ થઈ ત્યારે જાદુથી હોય નહીં તેમ ત્યાં ટપોટપ ઘરો બંધાવા માંડ્યા, અને આજે ત્યાં વિશાળ સુશોભિત બંગલાઓ છે. ત્યાંના ધનિક માણસોએ પોતાને ખર્ચે દક્ષિણ આફ્રિકાના ફળદ્રુપ ભાગોમાંથી અને યુરોપમાંથી પણ એક ઝાડના 15 રૂપિયા ખર્ચીને ઝાડો મંગાવી ત્યાં વાવ્યા છે. પાછળનો ઇતિહાસ નહીં જાણનાર મુસાફરને આજે એમ જ લાગે કે ત્યાં એ ઝાડો જમાનાઓ થયા હોવા જોઈએ. દક્ષિણ આફ્રિકાના બધા વિભાગો અહીંયા આપવા હું ધારતો નથી, પણ જે વિભાગોને આપણા વિષયની સાથે સંબંધ છે તેનું જ કંઈક વર્ણન આપું છું. દક્ષિણ આફ્રિકામાં 2 હકુમત છે, એક બ્રિટિશ અને બીજું પોર્ટુગીઝ. પોર્ટુગીઝ ભાગ ડેલાગોઆ બે કહેવાય છે, અને તે હિન્દુસ્તાનથી જતાં દક્ષિણ આફ્રિકાનું પહેલું બંદર ગણાય. ત્યાંથી નીચે ઉતરીએ એટલે નાતાલ પહેલું બ્રિટિશ સંસ્થાન આવે છે. તેનું બંદર પોર્ટ નાતાલ કહેવાય છે, પણ આપણે તેને ડર્બનને નામે ઓળખીએ છીએ, અને દક્ષિણ આફ્રિકામાં પણ તે સામાન્ય રીતે એ જ નામે ઓળખાય છે. નાતાલનું એ મોટામાં મોટું શહેર છે. નાતાલની રાજધાની પીટરમારિટ્સબર્ગને નામે ઓળખાય છે, અને તે ડર્બનથી અંદર જતાં લગભગ 60 માઇલ અંતરે સમુદ્ર સપાટીથી આશરે 2,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ડર્બનના હવા પાણી કંઈક મુંબઈને મળતા ગણાય. મુંબઈના કરતાં ત્યાંની હવામાં ઠંડક કંઈક વધારે ખરી. નાતાલને છોડીને અંદર જતાં ટ્રાન્સવાલ આવે છે, જેની જમીન આજે દુનિયાને વધારેમાં વધારે સોનું આપે છે. ત્યાં થોડા વર્ષ પહેલાં હીરાની ખાણો પણ મળી આવી, જેમાંથી પૃથ્વીનો મોટામાં મોટો હીરો નીકળ્યો. કોહિનૂર કરતાં મોટો હીરો રશિયાની પાસે ગણાય છે. તેનું નામ ખાણના માલિકનું નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, અને તે ક્લિનન હીરો કહેવાય છે. પણ જોહાનિસબર્ગ સુવર્ણપુરી હોવા છતાં અને હીરાની ખાણો પણ તેની પાસે જ હોવા છતાં એ ટ્રાન્સવાલની રાજધાની નથી. ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયા છે, પણ એ જોહાનિસબર્ગથી 36 માઇલ દૂર છે, અને ત્યાં મુખ્યત્વે કરીને રાજદ્વારી માણસો અને તેને લગતી વસ્તી વસે છે. તેથી તેનું વાતાવરણ પ્રમાણમાં શાંત ગણાય, જ્યારે જોહાનિસબર્ગનો અતિશય અશાંત ગણાય. જેમ હિન્દુસ્તાનના કોઈ શાંત ગામડામાંથી કે કહો તો Sample complete. Ready to continue?